નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। માંડવીમાં છેલ્લા 33 વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને છેલ્લા 27 વર્ષથી સતત કાર્યરત સંસ્થા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના સંયુક્ત ઉપક્રમે માંડવીનો 446મો જન્મદિન માનવ સેવાથી માંડવીની લોહાણા બોર્ડિંગ પોસ્ટ ઓફિસની બાજુમાં માંડવીમાં માનવ સેવાથી ઉજવાયો હોવાનું રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપપ્રમુખ ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીની પ્રેરણાથી મૂળ માંડવીના પરંતુ હાલમાં મસ્કત નિવાસી વતનપ્રેમી દાતા માતૃશ્રી સ્વ બચુબેન ધરમશી સોમૈયાના સૌજન્યથી માંડવીના લોહાણા બોર્ડિંગમાં ચાલતી જલારામ નિઃશુલ્ક ટિફિન સેવા માંડવી આયોજિત જલારામ જીવનચરિત્ર તથા પારાયણના કાર્યક્રમમાં મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી અને કથાના વક્તા શાસ્ત્રી દીપેશભાઈ એમ જોશી માંડવીની ઉપસ્થિતિમાં મસ્કતના દાતા પરિવારના જયેશભાઈ ધરમશી સોમૈયા કુમારભાઈ ધરમશી સોમૈયા દીપકભાઈ ધરમશી સોમૈયા ભદ્રશીલાબેન દીપકભાઈ સોમૈયા દીપ્તિબેન કુમારભાઈ સોમૈયા રંજનબેન લાલજીભાઈ ઠક્કર નલિયા અને પ્રેમિલાબેન નવીનભાઈ ઠક્કર નલિયાના હસ્તે એક જરૂરતમંદ બહેનને સિલાઈ મશીન અને એક દિવ્યાંગ ભાઈને ટ્રાઇસિકલ અર્પણ કરીને તેઓને આત્મનિર્ભર બનાવાયા હતા। આ સેવા કાર્યમાં માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા મંત્રી દિનેશભાઈ શાહ ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી અને સહમંત્રી સુલતાનભાઈ મીર તથા માંડવીની લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા અને સહમંત્રી હસમુખભાઈ ઠક્કર પણ જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહે કરેલ હતું, જ્યારે મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીએ આભાર દર્શન કરેલ હતું। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ જણાવ્યું હતું કે આ કચ્છ વતનપ્રેમી દાતા પરિવાર દ્વારા ઘણા વર્ષોથી સમગ્ર કચ્છના જરૂરતમંદ બહેનો માટે સિલાઈ મશીન અને દિવ્યાંગોને ટ્રાઇસિકલ અને વ્હીલચેર માટે આર્થિક સહયોગ આપવામાં આવે છે। આ પ્રસંગે ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા।